શ્રી ખરતર ગચ્છ જૈન સંઘ ભુજ સંચાલિત શ્રી વર્ધમાન નગર મધ્યે શ્રી જયાનંદ કુશલ આરાધના ભવનના મંગલ ઉદ્ઘાટનનો કાર્યક્રમ પરમ પૂજ્ય ગુરુ ભગવંત આચાર્ય શ્રી યસુ વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં યોજાયો હતો. પૂજ્ય ગુરુ ભગવંતો વર્ધમાન નગરની પાવન ધરા ઉપર પધારતા શ્રી વર્ધમાન નગર શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય સામૈયું કરવામાં આવે. માંગલિક શ્રવણ કરાવતા પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે અંદરના દરવાજા ખુલે પછી બહારના દરવાજા ખુલતા જાય છે. એકતા માટે વર્ધમાન નગર જૈન સંઘ એક બની ગયો છે. ધીરજભાઈ પારેખ પરિવારની અંતરની ભાવનાઓને બિરદાવતા આશીર્વાદ પાઠવ્યા હતા. નંદીસૂત્ર અને ભગવતી સૂત્રનું મહત્વ સમજાવ્યું હતું. પૂજ્ય મુનિરાજ શ્રી ભક્તિ યસ વિજયજી મહારાજ સાહેબ ભગવતી સૂત્રના જોગમાં પ્રવેશ કરતા તેઓની ધાર્મિક ક્રિયાઓ પૂજ્યશ્રીએ કરાવેલ. વર્ધમાન નગરના હોદ્દેદારોના સહકારથી શ્રી ભુજ ખરતર ગચ્છ જૈન સંઘ એક વિશાળ આરાધના ભવન વર્ધમાન નગર મધ્યે નિર્માણ કરવાનું નક્કી કરેલ. આ ઉમદા કાર્યમાં ઉપાશ્રયના નિર્માણ કાર્ય માટે દાતાશ્રી માતૃશ્રી કમલાબેન હંસરાજ પારેખ પરિવાર હસ્તે શ્રીમતી રસીલાબેન ધીરજભાઈ પારેખ પરિવાર દ્વારા મુખ્ય લાભાર્થી પરિવાર માટે સહયોગ પ્રાપ્ત થતાં શ્રી જયાનંદ કુશલ આરાધના ભવનનું વાજતે ગાજતે મંગલ ઉદ્ઘાટન તથા તકતી અનાવરણ વિધિ કરવામાં આવેલ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી યસુ વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબના મંત્રોચ્ચાર વચ્ચે માતૃશ્રી કમલાબેન હંસરાજ પારેખ પરિવારજનોએ આ આરાધના ભવનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશનના અધ્યક્ષ રાહુલભાઈ મહેતાએ શોભાવ્યું હતું. આ પ્રસંગે વર્ધમાન નગરના સરપંચ રોનિત શાહ, ભુજ જૈન સાત સંઘ અધ્યક્ષ સ્મિતભાઈ ઝવેરી, ભુજ ખરતર ગચ્છ જૈન સંઘ અધ્યક્ષ રજનીભાઈ પટવા, હસમુખભાઈ ભોરા, વર્તીલાલ પારેખ, આરસી શાહ, કીર્તિભાઈ સી શાહ, ચેતન સંઘવી, એલપી શાહ, જયેન્દ્રભાઈ શાહ, સાલીભદ્રભાઈ શાહ, પ્રકાશભાઈ ગાંધી, અતુલ શાહ, કિરીટ શાહ, પ્રબોધ મુનવર, દર્શક શાહ, ગૌતમ શાહ, કલ્પેશ શાહ, દીપક લાલન, કેતન શાહ, કે શાહ, ભાવિન શાહ, રોહિત ઝવેરી તથા વિશાળ સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ, રાજકોટ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુન્દ્રા, ભુજ તથા અન્ય શહેરો ગામોના સમાજના આગેવાનો આ પ્રસંગમાં જોડાયા હતા. આરાધના ભવનમાં મુખ્ય નિર્માણદાતા અને લાભાર્થી ધીરજભાઈ હંસરાજ પારેખ પરિવારનું શ્રી વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ તથા ભુજ ખરતર ગચ્છ જૈન સંઘ દ્વારા બહુમાન કરી તેઓ શ્રીની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ. પૂજ્યશ્રીનું ગુરુપૂજન તથા કામળી વહોરાવવાના ચડાવવાનો લાભ માતૃશ્રી કમલાબેન હંસરાજ પારેખ પરિવારે લીધેલ. ભુજ ખરતર ગચ્છ જૈન સંઘ દ્વારા એલપી શાહે તથા વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ વતી હસમુખ બોરાએ દાતાશ્રી પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ. સંગીતની રમઝટ વર્ધમાન નગરના આશીષભાઈ શાહ એન્ડ પાર્ટીએ જમાવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.